જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયાના દુરુપયોગ અને સગીર વયની બાળકીઓને નિશાન બનાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મિત્રતા કેળવીને એક માસૂમ સગીરાને પોતાની જાળમાં ફસાવનાર અને તેને લગ્ન માટે મજબૂર કરી અપહરણ કરવાનું કાવતરું ઘડનારા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી છે। ઇન્સ્ટાગ્રામ પર સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના ભાઈના અપહરણની ધમકી આપી લગ્ન માટે દબાણ કરનારા શખ્સો વિરુદ્ધ ભેસાણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। હર્ષિત વઘાસિયા, પરેશ રાદડિયા અને મિત ઉઘાડ નામના શખ્સોએ સગીરાને નાસમજીનો લાભ લઈ ઉઠાવી તેને સુરત ભગાડવાનું કાવતરું ઘડ્યું હતું। આ માટે મિત ઉઘાડે ટ્રાવેલ્સની વ્યવસ્થા કરી આપી હતી, પરંતુ પરિવારની સતર્કતાના કારણે સગીરા સુરત પહોંચતા જ તેના માસીને સુરક્ષિત સોંપી દેવામાં આવી હતી। પોલીસે પોક્સો અને બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી હર્ષિત અને પરેશની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે। આ કામે આરોપીઓ હર્ષિત વઘાસિયા તથા પરેશ શંભુભાઈ રાદડિયા તથા મિત ઉધાડ નામના વ્યક્તિઓ જે ફરિયાદી છે આ કામના, તેઓનો સતત ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરે છે અને તેઓ જાણતા હોય કે તેઓ સગીર વયના છે, છતાં પણ તેઓની બાળક બુદ્ધિનો લાભ લઈને તેઓને લલચાવી ફોસલાવી તથા તેઓને પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાના ઈરાદે દબાણ કરી ફરિયાદીને અવારનવાર દબાણ આપે છે કે જો તેઓ અમારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો તેના ભાઈનું અપહરણ કરી લેવામાં આવશે તથા અન્ય જગ્યાએ તેઓની સગાઈ થવા દેવામાં નહીં આવે। જે કારણોસર આરોપી નંબર 1 પાસે જવા માટે તેઓને મજબૂર કરવામાં આવે છે અને જે આ કામે આરોપી મિત ઉધાડ નામના જે વ્યક્તિ છે તેઓએ ભોગ બનનારને સુરત મોકલવા માટે ટ્રાવેલ્સની વ્યવસ્થા કરેલી હોય છે। આમ ત્રણેય આરોપીઓ ભેગા મળીને એક ગુનાહિત કાવતરાને અંજામ આપે છે અને જે આ ફરિયાદી છે તેઓ જાણતા હોય કે સગીર વયના છે, છતાં પણ આ અપહરણ કરવાની બાબતને અને તેઓને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના બદકામ કરવાના ઈરાદે સમગ્ર ઘટનાક્રમને અંજામ આપે છે। જે અંતર્ગત બીએનએસ કલમ 370(2), 87, 351(3) તથા પોક્સો એક્ટની કલમ 12 અને 17 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ કામે હર્ષિત વઘાસિયા તથા પરેશ શંભુભાઈ રાદડિયા નામના વ્યક્તિઓને અરેસ્ટ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને મિત ઉધાડ નામના જે વ્યક્તિ હાલ આરોપી તરીકે છે તેઓને પકડવા પર બાકી છે।